સ્ટેન્ડિંગ કમિટીની મળેલી બેઠકમાં રજૂ કરાયેલા 32 કાર્યોને સર્વાને મતે મંજૂર કરાયા। સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ચેરમેન કિશનભાઈ મહેતાની અધ્યક્ષતાએ મળી હતી। આ બેઠકમાં 32 કાર્યોને રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં શહેરમાં વિવિધ વોર્ડમાં પડેલા ખાડાઓને કોલ્ડ મિક્સ ઇન્જેક્શન પોટ હોલ્સ મશીન દ્વારા રિપેરિંગ, ઝોનલ 2માં વોર્ડ નંબર 5માં ચોમાસાની સિઝન દરમિયાન પરાજુ અને મોરમ નાખવાની કામગીરી તેમજ મેટલ ગ્રાઉન્ડ કરાવવું અને પેવર બ્લોક, આરસીસી રોડ સહિતના 24 કરોડથી વધુના કામોની ચર્ચાના અંતે મંજૂરી આપવામાં આવી હતી। આજની સ્ટેન્ડિંગ કમિટીના અંતર્ગત ટોટલ 32 ઠરાવો હતા અને 32 ઠરાવો આપણે પાસ કર્યા છે। 32 ઠરાવની અંદર અલગ અલગ વોર્ડ વાઇઝ વિકાસના કાર્યને ધ્યાનમાં લઈ આપણે 24.30 એટલે અંદાજિત 24.5 કરોડ રૂપિયાના વિકાસ કાર્યને મારી સ્ટેન્ડિંગ દ્વારા મંજૂરી આપવામાં આવી છે। એની અંદર ભાવનગર શહેરના વિવિધ વોર્ડમાં કોલ્ડ મિક્સ ઇન્જેક્શન પોટ હોલ્સ રિપેરિંગ મશીન દ્વારા રોડના ખાડા અને સમારકામ, જેની મર્યાદાઓ રોડની પૂરી થઈ ગઈ છે અને ક્યાંક ને ક્યાંક ચોમાસામાં ક્યાંય નાનું મોટું ડેમેજ થયું હોય તો એને જલ્દી સંપૂર્ણ પૂરું કરવાના ભાવથી આપણે એને પણ મંજૂરી આપી છે। તેમજ ઝોન વાઇઝ 4 ઝોન કરી અલગ અલગ, અને ક્યાંય વરસાદની પરિસ્થિતિની અંદર અત્યારે હાલમાં રોડની કોઈ તૂટી ગયો હોય તો ત્યાં પરાજુની વ્યવસ્થા કે એ વ્યવસ્થાના ભાગરૂપે એના પણ વિકાસ કાર્યને આપણે મંજૂરી આપી છે। અલગ અલગ વિકાસના કાર્યની અંદર આપણે ગણતરી કરીએ તો જ્યાં 2 સિવિક સેન્ટર બનાવવા જઈ રહ્યા છે, એક આનંદનગર વિસ્તારમાં સિવિક સેન્ટર છે એની પણ મંજૂરી આપી છે, એક ચિત્રાની અંદર આપણે સિવિક સેન્ટર બનાવવા જઈ રહ્યા છીએ એની પણ મંજૂરી આપી છે। એમ કરીને ભાવનગરના વિકાસ માટે ટોટલ આપણે 24 કરોડ એટલે 24.5 કરોડની મારબાદ રકમની મંજૂરી આજરોજ સ્ટેન્ડિંગ દ્વારા આપવામાં આવી છે।